આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના છેવાડે આવેલા દીવ મોગરા વિસ્તાર, ત્યાં કહેવાય છે કે યા મોગી માતા છે, તેમનું મંદિર હોય છે અને શિવરાત્રિમાં મોટું મેળો છે તે થતું હોય છે. એમાં જ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ, એમાં પ્રશાસન અને કમસે કમ ત્રણેય રાજ્યોના જે તંત્ર છે તે મળીને કામ કરે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે. ત્યાં મોટું સંમેલન મળ્યું. સંમેલનની અંદર એક એક વસ્તુ ધ્યાન રાખવામાં આવે, આ ધાર્મિક પ્રસંગમાં કોઈ મુશ્કેલી ન પડે તેવા સૂચન પણ ચૈતર વસાવાએ કર્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવ સાંભળીએ ચૈતર વસાવાએ આ મેળા માટે સુચારુ રૂપથી આયોજન થાય તેના માટે શું કહ્યું. ટ્રસ્ટ દ્વારા આયોજિત દેવ મોગરા જાત્રાના પૂર્વ આયોજિત મીટિંગમાં આજે મંચસ્થ ઉપસ્થિત તમામ સન્માન્ય ગણ, એમાં આપણે જેમને સાંભળ્યા એવા અક્કલકુવાના આમદાર એવા હંસેદાદા પાડવી, સાથે જેમને આજની સભાના અધ્યક્ષની નિયુક્તિ કરી છે એવા સીકે દાદા, સાથે માય ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા વીરસિંહ દાદા, નાગેશ દાદા અને સન્માન્ય ગણમાન્ય તમામ મંચસ્થ આગેવાનો, સામે બેઠેલા તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, બધાને હું વંદન કરું છું અને બધાને મારા દેવ મોગરા માતાની જય બોલું છું. સાથીઓ, સૂચનો તો આગળ પણ ઘણા આવ્યા છે. રૂપરેખા પણ ગયા વર્ષની આપણને જે ચર્ચાઓ હતી એ પણ આગળ એમણે સંભળાવી છે. એટલે બધા જ વડીલોએ ખૂબ સારા સૂચનો આપ્યા છે અને માય મંદિર ટ્રસ્ટના આગેવાનોએ એમાં ખૂબ ગંભીરતાથી ધ્યાન પણ લીધું છે. એટલે વધારે સૂચનોની હું વાત નહીં કરું, 2-3 સૂચનો બાકી છે, એમાં બધાનું હું ધ્યાન દોરીશ અને એમાં આપણે શું કરી શકીએ એમાં બધાએ આપણે ચિંતન કરીશું અને એમાં જે કંઈ સુચારું આયોજન થાય એમાં આપણે પાલન કરીશું. આપણને આ મંદિરના મૂળ સ્થાનકની આખી ઇતિહાસ આપણને જાણવા મળ્યો છે. અહીંના આગળના વક્તાઓએ બધું જ કીધું. આપણી પરંપરા, આપણી વિધિ, આપણી સંસ્કૃતિ, બધી જ બાબતો થઈ છે. સાથે સાથે માતાજીના પહેરવેશની પણ એમણે વાત કરી છે, એમની પૂજા વિધિની, આરતીની પણ વાતો થઈ છે. ત્યારે ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત છે, એમણે પણ કીધું છે આમાં આપણે બધા બેસીને એનો નિર્ણય કરીશું. સાથે સાથે 2-3 વાતો પણ અમારા ધ્યાન પર આવે છે કે આગળ બધાએ કીધું કે આ માતાજી જે પણ છે આપણા મૂળમાં જે આપણી આસ્થા છે એને કણી કંસારી, તમે બધા જાણો છો. આપણા જે આદિવાસીઓની કુળદેવી છે એના હાથમાં કણી છે. બીજા ઘણા ધર્મની માતાજીઓ તમે જોતા હશો, બધા જ માતાજીઓના હાથમાં કંઈ કંઈ હથિયારો હોય છે. એની સામે આપણી માતાજીના હાથમાં કણી છે, આપણને કણી આપે છે. બીજી બધી જ માતાજીઓમાં બધા જ આપણે આસ્થાઓ રાખીએ છીએ. પણ કહેવાનો મતલબ કે બીજી માતાજી કોઈ વાઘ પર હશે, કોઈ ઊંટ પર હશે, કોઈ બકરા પર હશે, પોતાના અનેકો વાહનોમાં હોય છે. જ્યારે આપણી માતાજી કણીનું જે કોઠાર છે એ કોઠારમાં બેસીને આપણને સંદેશો આપે છે. એટલે ખૂબ પૂર્વી સંસ્કૃતિ આપણી છે, સંસ્કૃતિ જળવાઈ રહે એવી બધા ગણમાન્ય વડીલો છે, બધા જાણે છે ઇતિહાસ. એટલે મારે કંઈ વધારે કહેવાનું નથી, પણ એ આપણે બધાની ફરજમાં આવે છે કે આપણે સાથે સાથે બધા સૂચનો મારા હતા એમાં મોટે ભાગના આવી ગયા છે. 2-3 સૂચનો છે તો આમસે દાદા, આપણે તમે પણ મહારાષ્ટ્ર પ્રશાસનને કહેજો. આ પોલીસ બાબતે અમે પણ ગુજરાતના એસપી, આપણા વડોદરા રેન્જના આઈજી સાહેબને અમે પણ કહીશું, નર્મદાના એસપી સાહેબને પણ કહીશું કે આ યાત્રા દરમિયાન, જે જાત્રા છે દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા આવતા હોય એમને કોઈને પણ હેરાનગતિ ના થાય એ પ્રકારનું મહારાષ્ટ્ર પ્રશાસનને અહીંયા ઉપસ્થિત તમામ વડીલો તમે પણ રજૂઆત કરજો, લેખિત પણ કરજો, મૌખિક પણ કરજો. અમે પણ ગુજરાત પ્રશાસનને રજૂઆત કરીશું. સાથે સાથે કોઈ મધ્યપ્રદેશના અહીંયા આગેવાનો બેઠા હશે એમને પણ મારી વિનંતી છે કે આપ પણ મધ્યપ્રદેશ પ્રશાસનને કહેજો, કેમ કે છે મધ્યપ્રદેશ જાંબુ અલીરાજપુરથી લઈને છે બુરહાનપુરથી લઈને બધા ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવે છે. ને માનો કે ઘનસેરા ચેકપોસ્ટ તો છે જ, આપણે પીએસઆઈ સાહેબને કીધું જ છે, એ ધ્યાન રાખશે. પણ ઘણી ચેકપોસ્ટો આવે છે, આ બાજુ પણ દાહોદથી ઘણા લોકો આવે છે. એટલે આપણે પ્રશાસનને, સરકારને ધ્યાન દોરવું પડશે
કે આ પ્રકારના કોઈ પણ હેરાનગતિ અમારા સમાજના શ્રદ્ધાળુ જે પણ આવે છે એમને નહીં થાય એ આપણે બધાએ ત્રણેય રાજ્યોમાં પ્રશાસનને ધ્યાન દોરવું પડશે. બીજું કે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે અને કેટલા લોકો પર પોતાની ગાડીઓની વ્યવસ્થા હશે, કેટલાક લોકો આવા પણ માંગતા હશે તો ગાડીઓની વ્યવસ્થા નથી હોતી. ત્યારે આપણે એસટી નિગમને પણ કહેવું પડશે કે આ જાત્રા દરમિયાન ગુજરાતના એસટી નિગમને પણ આપણે કહેવું પડશે, મહારાષ્ટ્ર પ્રશાસનના એસટી નિગમને પણ કહેવું પડશે અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ કહેવું પડશે. ગુજરાતમાં દાહોદથી લઈને તમામ, અંબાજીથી લઈને તમામ આદિવાસી બેલ્ટમાં બસોની વ્યવસ્થા, રૂટ બનાવે. એ વિસ્તારોમાંથી દેવ મોગરા આવવાના અને દેવ મોગરામાંથી એ વિસ્તારનો રૂટ બને એ પ્રકારની આપણે રૂટ બનાવીને એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે. એ જ પ્રકારે મહારાષ્ટ્ર પ્રશાસનને પણ આપણે કહેવું પડશે, એ જ પ્રકારે મધ્યપ્રદેશ પ્રશાસનને પણ આપણે કહેવું પડશે. આ મારું સૂચન છે. બીજું, ગયા વર્ષે અમે અહીંયા હતા, ભંડારો પણ હતો, ત્યાં બેઠા હતા, તો પેલા અખાડાવાળા જે લોકો આવેલા ને, ઉઘરાવાવાળા, લગભગ 3 થી 4 ટુકડીઓ આવી ગયેલા. મહારાષ્ટ્રમાંથી હતા, મધ્યપ્રદેશમાંથી હતા, ગુજરાતમાંથી પેલા કિન્નર બહેનો આવે છે ને, એટલે એટલા બધા આવી ગયેલા કે પેલા દુકાનવાળાઓ બધા આખો મોરચો લઈને મને રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ કલાકે આવે છે, તો મારે ટ્રસ્ટ ગણ અને આપણે બધાએ વિચારવું પડશે ને એમને બી કહેવું પડશે. મહારાષ્ટ્રથી પણ આવે છે, મધ્યપ્રદેશથી, જિલ્લા વાઇઝ બધા એટલા બધા આવે છે કે દુકાનવાળાઓ પરેશાન થઈ જાય છે. તો એ અખાડાવાળાઓને પણ આપણે કહેવું પડશે, પીઆઈ સાહેબ આપણે એમને પણ ધ્યાન દોરવું પડશે પ્રશાસનને કે આ કયા અખાડાવાળા આવે છે, ક્યાંથી આવે છે અને એમને કેટલા આપવાના નહીં આપવાના આપણે નક્કી કરવું પડશે. કેમ કે ગઈ વખતે તો અહીંયા બબાલ થયેલી ચોકડી પર જ અહીંયા જ લડાવા લાગ્યા હતા, પેલા મહારાષ્ટ્ર વાળા અને ગુજરાત વાળા, મધ્યપ્રદેશ વાળા. તો આ પણ મારી વિનંતી છે કે એના પર પણ આપણે ધ્યાન આપીશું. અને ખૂબ સારું આયોજન કર્યું છે. તમારા બધાના સૂચનો પણ નોંધ કરવામાં આવશે. મેઇન તો આપણે જે લોકો આવવાના છે એમની પાર્કિંગની વ્યવસ્થા, રોડ રસ્તા કઈ રીતના છે એની વ્યવસ્થા આપણે જોવી પડશે, પીવાના પાણીની વ્યવસ્થા જોવી પડશે, એમના માટે શૌચાલયની વ્યવસ્થા જોવી પડશે, એમના રાત્રિ રોકાણ માટે એમની સુરક્ષા, એમની સલામતી આપણે જોવી પડશે. અને પોલીસ પ્રશાસનને અને અહીંના વહીવટકર્તાઓને પણ વિનંતી છે કે બને ત્યાં સુધી પાર્કિંગમાંથી લઈને બધા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એનું એક જગ્યાએથી મોનિટરિંગ કરવામાં આવે, જેથી કરીને આપણે બધા પર બાજ નજર રાખી શકીએ. એ પ્રકારે ફાયર બ્રિગેડને પણ આપણે કહેવું પડશે કે અહીંયા એ લોકો ખડે પગે રહે, જીબીના ડિપાર્ટમેન્ટને પણ કહેવું પડશે કે અહીંયા એ લોકો ઉપસ્થિત રહે, આરોગ્ય વિભાગની ટીમને પણ આપણે કહેવું પડશે કે એ લોકો 5 દિવસ સુધી સેવામાં રહે. એ તમામ બાબતો આપણા ટ્રસ્ટીગણ, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, અધિકારીગણ હોય કે સામાજિક જેટલા પણ અહીંયા પદાધિકારીઓ બેઠા છે, આપણે બધાએ ધ્યાન દોરીને એમાં એક સારું સુચારું પ્લાનિંગ થાય અને લાખો આપણા સમાજ લાખોની સંખ્યામાં અહીં ઉપસ્થિત થવાનો છે. એમને ક્યાંય પણ કંઈ પણ નડતરરૂપ ના થાય અને આવે પોતાની આસ્થા સાથે માતાજીના દર્શન કરીને, પોતાની માનતા હોય, પોતાની શ્રદ્ધા હોય, અહીંયા રાખીને જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એવી આપ સમક્ષ મારી વિનંતી છે. અહીંના પદાધિકારી તરીકે અમે પણ અહીંયા જ હોઈશું અને જ્યાં પણ અમારી જરૂર લાગે અમે સાથે છે જ. પણ આટલા મારા 2-3 નાના સૂચનો છે. ઘણા વડીલોએ આગળ સૂચનો આપેલા છે અને ઘણા મનવંતા અગ્રગણ્ય વડીલો છે, ત્યાં વધારે વિશેષ કંઈ અમારે બોલવાનું ના હોય, પણ આજે તમે અમને આમંત્રિત કર્યા છો અને તમારા પરથી પણ ઘણું અમને જાણવા મળ્યું. અમારા પણ 2-3 સૂચનો અહીં મૂક્યા છે અને એમાં શું કરી શકાય એ તરફ આપણે બધા વિચારીશું. આ જ વાત સાથે વધારે સમય હું નથી લેતો. શિવરાત્રિના મેળાનો આમ તો પારંપરિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે, ત્યારે તેની વ્યવસ્થામાં કોઈ ચૂક ન થાય તેને લઈને જરૂરથી આદિવાસી વિસ્તારના જે લોકો છે અને અવ્યવસ્થા ન થાય તેના માટે ચૈતર વસાવા ચિંતિત દેખાય છે. સ્વાભાવિક છે, કોઈપણ પ્રકારની અવ્યવસ્થા થાય તો સ્થાનિક તંત્ર ઉપર આરોપ લાગે અને એને લઈને જ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના અપાઈ છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ.